ગોવાથી ટેમ્પો ભરી ગોધરા લઈ જવાતો દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો। ગોવાથી ટેમ્પો ભરી ગોધરા લઈ જવાતો દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબી ₹1.6 કરોડના મુદ્દામાલને જપ્ત કર્યો છે અને 2 આરોપીને દબોચી લીધા છે। સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા દારૂબંધીનું સતત પાલન કરવા માટે ટીમો સક્રિય કરવામાં આવી છે, જેની કામગીરીના ભાગરૂપે ગત રાત્રે ગ્રામ્ય એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરથાણા ટોલનાકા પર ભરૂચથી વડોદરા તરફના ટ્રેક પર ચેકિંગમાં હતા। દરમિયાન વાહન ચેકિંગ સ્થળથી દૂર એક ટેમ્પો ઊભો રાખી દેવામાં આવ્યો હતો, જેથી શંકાના આધારે ટીમો તાત્કાલિક ટેમ્પા પાસે પહોંચી હતી અને ચેકિંગ કરતાં તેમાં ડ્રાઈવર અને અન્ય ઇસમો મળી આવ્યા હતા। બંનેની આગવી ઢબે પૂછપરછ કરતાં તેમને ટેમ્પામાં દારૂ હોવાનું જણાવ્યું હતું। જીપીએસ ટ્રેકર સહિત 95,000 ઉપરાંત દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત 95.96 લાખ જેટલી થવા પામી છે। ટેમ્પા સહિત ગ્રામ્ય એલસીબી દ્વારા કુલ મળીને ₹1.6 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।